મોકડ્રીલના કાર્યક્રમની જાહેરાત થઈ. પહેલગામના બનાવ પછી પાકિસ્તાન અને હિન્દુસ્તાનનો અણબનાવની તકદીલી વધી રહી છે ત્યારે કોઈપણ માણસ પોતાની કોઈપણ દેશની સલામતી માટે વિચાર કરતો એવા અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને આપણા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈની નેતૃત્વમાં નક્કી થયું કે ગમે ત્યારે યુદ્ધ કરી શકાય અથવા કરવાની ફરજ પડે તો આપણે સરહદ ઉપર તો ત્રણેય વિંગના લશ્કરો લડે છે, પરંતુ દેશની આંતરિક પરિસ્થિતિમાં શું આજના સમયમાં દેશની અંદર આંતરિક પરિસ્થિતિમાં આતંકવાદથી માંડીને કેટલાય દૂષણો છે, આને શાંત રાખવા માટે છું. બીજી વસ્તુ એ છે કે પ્રજાને કઈ રીતે ખબર પડે કે યુદ્ધ થયું છે, અને યુદ્ધ થયું છે તો એની ગભરામણ વધારે હોય, અફવાઓ ના ફેલાય, ગમે ત્યાં દોડાદોડી ના થાય. એટલે કે પ્રજાને અવેરનેસ ઓફ ધ યુદ્ધના વિશેનું વોર વિશેનું જ્ઞાન આપવાનું કામ પણ એનું છે. સાયરન સામાન્ય રીતે સાયરન વાગતી હોય છે યુદ્ધ સમયે. યુદ્ધની પહેલાં અથવા કોઈ પણ નદીમાં પાણી આવતું હોય, ભૂકંપ આવતો હોય, યુદ્ધ થતું હોય, વિમાનો આવતા હોય, આ પહેલાં પ્રજાને ચેતવણી સાયરનથી આપવામાં આવતી હોય છે. એટલે સાયરન વાગે ત્યારે ગભરાવાની જરૂર નથી, પ્રજાને ચેતવણી આપે તમે તમારી સલામતી જગ્યાએ રોકાઈ જાઓ. કોઈપણ પ્રકારનો એટેક થઈ રહ્યો છે, ચોમાસું હોય તો વરસાદનો પ્રલય થતો હોય, ધરતીકંપ, અમે તમને કહ્યું. આને અનુસંધાનમાં અમારી સિવિલ ડિફેન્સની વોર્ડન સેવા છે કામ કરે છે. એટલે એ લોકોને સમજણ આપે છે કે ગભરાવાની જરૂર નથી, આમાં અફવા ફેલાવવાની જરૂર નથી. આ એક આપણે બચાવ માટેનો કાર્યક્રમ છે અને આપણે પોતે કેવી રીતે બચાવ કરો, આપણા સ્વજનોનો કેવી રીતે બચાવ કરો, સમાજની સેવા કેવી રીતે એ શિક્ષણ આપે છે. પરંતુ માનો કે બોમ્બાર્ડિંગ કે અકસ્માત થઈ ગયો, અર્થિકપ થઈ ગયો, પછી પણ એ બહુ મોટી સમસ્યા હોય છે કે માલહાનને જાનીને બચાવવા માટે પ્રયત્નો કરવા પડતા છે. એમાં અમારી સિવિલ ડિફેન્સની 12 સેવાઓમાં જે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવે છે એનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે કોઈ ઝાડ પડ્યું ગયું છે તો ફોરેસ્ટ ઓફિસરને બોલાવી ફોરેસ્ટની ટીમ આવીને કાપી જાય. કોઈ બીમાર પડીને પડી ગયું છે તો 108 બોલાવીએ. કોઈ જગ્યાએ આગ લાગી છે તો ફાયરને બોલાવીએ. આમ અમારી 12 સેવાઓ જે છે એને સંતૃપ્ત રીતે કામ કરવા માટેની જાણકારી કરવા માટે મોકડ્રીલનો કાર્યક્રમ છે. મોકડ્રીલના કાર્યક્રમની જાહેરાત થઈ. પહેલગામના બનાવ પછી પાકિસ્તાન અને હિન્દુસ્તાનનો અણબનાવની તકદીલી વધી રહી છે ત્યારે કોઈપણ માણસ પોતાની કોઈપણ દેશની સલામતી માટે વિચાર કરતો એવા અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને આપણા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈની નેતૃત્વમાં નક્કી થયું કે ગમે ત્યારે યુદ્ધ કરી શકાય અથવા કરવાની ફરજ પડે તો આપણે સરહદ ઉપર તો ત્રણેય વિંગના લશ્કરો લડે છે, પરંતુ દેશની આંતરિક પરિસ્થિતિમાં શું આજના સમયમાં દેશની અંદર આંતરિક પરિસ્થિતિમાં આતંકવાદથી માંડીને કેટલાય દૂષણો છે, આને શાંત રાખવા માટે છું. બીજી વસ્તુ એ છે કે પ્રજાને કઈ રીતે ખબર પડે કે યુદ્ધ થયું છે, અને યુદ્ધ થયું છે તો એની ગભરામણ વધારે હોય, અફવાઓ ના ફેલાય, ગમે ત્યાં દોડાદોડી ના થાય. એટલે કે પ્રજાને અવેરનેસ ઓફ ધ યુદ્ધના વિશેનું વોર વિશેનું જ્ઞાન આપવાનું કામ પણ એનું છે. સાયરન સામાન્ય રીતે સાયરન વાગતી હોય છે યુદ્ધ સમયે. યુદ્ધની પહેલાં અથવા કોઈ પણ નદીમાં પાણી આવતું હોય, ભૂકંપ આવતો હોય, યુદ્ધ થતું હોય, વિમાનો આવતા હોય, આ પહેલાં પ્રજાને ચેતવણી સાયરનથી આપવામાં આવતી હોય છે. એટલે સાયરન વાગે ત્યારે ગભરાવાની જરૂર નથી, પ્રજાને ચેતવણી આપે તમે તમારી સલામતી જગ્યાએ રોકાઈ જાઓ. કોઈપણ પ્રકારનો એટેક થઈ રહ્યો છે, ચોમાસું હોય તો વરસાદનો પ્રલય થતો હોય, ધરતીકંપ, અમે તમને કહ્યું. આને અનુસંધાનમાં અમારી સિવિલ ડિફેન્સની વોર્ડન સેવા છે કામ કરે છે. એટલે એ લોકોને સમજણ આપે છે કે ગભરાવાની જરૂર નથી, આમાં અફવા ફેલાવવાની જરૂર નથી. આ એક આપણે બચાવ માટેનો કાર્યક્રમ છે અને આપણે પોતે કેવી રીતે બચાવ કરો, આપણા સ્વજનોનો કેવી રીતે બચાવ કરો, સમાજની સેવા કેવી રીતે એ શિક્ષણ આપે છે. પરંતુ માનો કે બોમ્બાર્ડિંગ કે અકસ્માત થઈ ગયો, અર્થિકપ થઈ ગયો, પછી પણ એ બહુ મોટી સમસ્યા હોય છે કે માલહાનને જાનીને બચાવવા માટે પ્રયત્નો કરવા પડતા છે. એમાં અમારી સિવિલ ડિફેન્સની 12 સેવાઓમાં જે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવે છે એનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે કોઈ ઝાડ પડ્યું ગયું છે તો ફોરેસ્ટ ઓફિસરને બોલાવી ફોરેસ્ટની ટીમ આવીને કાપી જાય.
કોઈ બીમાર પડીને પડી ગયું છે તો 108 બોલાવીએ, કોઈ જગ્યાએ આગ લાગી છે તો ફાયરને બોલાવીએ. આમ અમારી 12 સેવાઓ જે છે એને સંતૃપ્ત રીતે કામ કરવા માટેની જાણકારી કરવા માટે મોક ડ્રીલનો કાર્યક્રમ છે.